નર્મદા જિલ્લાના ગઢેશ્વર તાલુકાના પીછીપુરા ગામના દલીલ ફળિયામાં આકસ્મિક આગની ઘટનામાં 2 ઘરો ખાક થઈ જતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા। ઘટના અંગે જાણ થતાં આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત પાર્ટીના ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પીડિત પરિવારોને સહાય પહોંચાડી હતી। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। પીછીપુરા ગામમાં લાગેલી આગમાં 2 ઘરો સળગી જતા घर वखरी सहित मोटું नुकसान थयुं हतुं। घटना बाद आपना जिला प्रमुख निरंजन वसावा पार्टी होद्देदारों અને चूंटायेला प्रतिनिधिओ स्थળ मुलाकात लीधी हती। टीम द्वारा पीड़ित परिवार साथे मुलाकात करी गामना सरपंच અને तलाटी कम मंत्री साथे चर्चा करवामां आवी हती। आ दरमियान पीड़ित परिवारोने 20,000 રૂપિયાની રોકડ સહાય તેમજ ઘર વખરી અને જીવન જરૂરી સામાન આપવામાં આવ્યો હતો। નિરંજન વસાવાએ જણાવ્યું કે આગથી અસરગ્રસ્ત પરિવારોને સરકાર તરફથી મળવાપાત્ર સહાય મળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને મામલતદાર समक्ष रजूआत करवामां आवशे। आओ वधुमां सांभळीए निरंजनभाई वसावा शुं कहे छे। आज रोज गढ़ेश्वर तालुकाना दलेलपुर जे फळिયું છે અને પીછીપુરા ગામની આજે ગઈકાલે દુઃખદ ઘટના થઈ। એમાં 2 ઘરો આકસ્મિક કારણોસર એ સળગી ગયા, જેમાં કમળીબેન પાંચિયાભાઈ તેમજ સુરેશભાઈ પાંચિયાભાઈનું જે ઘર હતું એ અહીંયા સળગ્યું છે। આજ રોજ અમારી ટીમ દ્વારા અમે મુલાકાત લીધી અને જે વહીવટી તંત્ર છે, તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રીને બોલાવી અને અમે વાતચીત કરી, જેમાં ગઈકાલે મામલતદાર સાહેબશ્રીને અને જે તે ડિપાર્ટમેન્ટને પણ એમણે તાત્કાલિક ધોરણે રજૂઆત કરી છે। આવનારા દિવસોમાં એમને જે નુકસાન થયું છે એ નુકસાનનું સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રને પણ અમે આવનારા દિવસોમાં યોગ્ય અને વહેલી તકે એમને જે પણ કંઈક લાભ મળવાપાત્ર છે એ લાભ અમે અપાવવાનો પ્રયત્ન કરીશું અને એમને જે નુકસાન થયું છે એ નુકસાનનું વહેલી તકે ભરપાઈ કરે અને અમારાથી જેટલો સહયોગ થતો હતો એટલો અમે એમને નકદ પણ એમને સહયોગ કર્યો છે અને એમને જે ઘર વખરી જે સામાન એમનું બળી ગયું હતું એમાં પણ સહયોગ કર્યો છે। આવનારા દિવસોમાં વહીવટી તંત્રમાં વહેલામાં વહેલી તકે એમને યોગ્ય સહાય અને જે મળવાપાત્ર સહાય છે એ મળે એવી અમે જિલ્લા અને તાલુકા કક્ષાએ અમે યોગ્ય રજૂઆત કરીશું। નર્મદા જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી નિરંજનભાઈ વસાવા।